સિંગવડ તાલુકા શાળા ખાતે તાલુકા કક્ષાની બાળ વાર્તા સ્પર્ધાનું આયોજન કરાયું. આ તારીખ 8/1/2026 ગુરુવારના રોજ બપોર 3 કલાક સુધીમાં સિંગવડ તાલુકાના શાળા ખાતે નિપુણ ભારત અભિયાન અંતર્ગત બ્લોક કક્ષાનું જે બાળ સ્પર્ધાનું આયોજન BRC ભવન સિંગવડ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની તાલુકાની 11 ક્લસ્ટરે પ્રથમ ક્રમાંકે આવેલા કુલ 33 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધા 3 તબક્કામાં યોજાઈ હતી. બાલવાટિકાથી ધોરણ 2 સુધીના વિદ્યાર્થીઓ માટે ફાઉન્ડેશનલ સ્ટેજ અંતર્ગત પ્રારંભિક વિભાગમાં જે વાર્તા કથન, ધોરણ 3 થી 5માં વિદ્યાર્થીઓ માટે પ્રિપેરેટરી સ્ટેજ અંતર્ગત પ્રાથમિક વિભાગમાં વાર્તા કથન તથા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે મિડલ સ્ટેજ અંતર્ગત વાર્તા નિર્માણ લેખન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં BRC કોઓર્ડિનેટર શામજીભાઈ કામોળ, તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ગોપાલભાઈ રાવળ, મહામંત્રી પ્રકાશભાઈ બારિયા, પ્રાથમિક શિક્ષક સંઘ મહાસંઘના અધ્યક્ષ પિયુષભાઈ ચરપોટ, મહામંત્રી રાજેન્દ્રભાઈ આર્યા, ટેટ આચાર્ય સંઘના સંગઠન મંત્રી મહેન્દ્ર બારિયા સહિત વિવિધ શૈક્ષણિક સંઘોના હોદ્દેદારો હાજર રહ્યા હતા. સાથે જ માર્ગદર્શક શિક્ષકો તેમજ CRC કોઓર્ડિનેટર અરવિંદભાઈ કિશોરી, અમરસિંહભાઈ વણકર, હિરેનભાઈ પ્રજાપતિ, દીપકભાઈ નાયક સહિત શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિત્વ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્રણ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવેલા વિદ્યાર્થીઓ હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. ઉપસ્થિત સૌ મહેમાનો દ્વારા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ તેમના માર્ગદર્શન આપનાર શિક્ષકોને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ આપી હતી.